નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું સ્નાન કરતા સમયે બોલો આ નાનો એવો મંત્ર, બધી સમસ્યા થઈ જશે દૂર। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। સ્વસ્થ રહેવા માટે દરરોજ સ્નાન કરવું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હિન્દુ ધર્મ અનુસાર પૂજા કાર્ય પહેલા સ્નાન કરવામાં આવે છે। પહેલાના સમયમાં ઋષિમુનિઓ પવિત્ર નદીઓની નજીક રહેતા હતા, જેથી તેઓ સવારે નદીમાં સ્નાન કરીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી શકે। એવું માનવામાં આવે છે કે તે પાપોમાંથી પણ મુક્તિ મેળવે છે। પરંતુ હવે દરેક વ્યક્તિ માટે દરરોજ નદીમાં સ્નાન કરવું શક્ય નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી તમને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પુણ્ય પણ મળશે અને ભગવાનની કૃપા તમારા પર પણ રહેશે। ઉપાય: દરરોજ સ્નાન કરતા પહેલા ડોલમાં પાણી ભરો। તે પછી તમારી તર્જની વડે પાણી પર ત્રિકોણની નિશાની બનાવો। ત્રિકોણ બનાવ્યા પછી એ જ પ્રતીકની મધ્યમાં એક અક્ષરનો બીજ મંત્ર લખો। તે પછી તમારા પ્રિય દેવતાનું સ્મરણ કરો। શાસ્ત્રો અનુસાર સ્નાન કરતી વખતે પણ આપણે મંત્રનો જાપ કરવો જોઈએ। જો તમને મંત્ર યાદ ન હોય તો પણ તમે ભગવાનના નામનો જાપ કરી શકો છો। આમ કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય મળે છે। આ મંત્રનો જાપ કરો: ગંગા અને યમુના અને ગોદાવરી અને સરસ્વતી, હે નર્મદા, સિંધુ અને કાવેરી, આ પાણીમાં તમારી હાજરીનો અનુભવ કરાવો। સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ જરૂર લખો। પછી મળીશું મિત્રો એક નવી વિડીયો સાથે।